मिडिल ईस्ट में जो वॉर की परिस्थितियां बनी हुई है उसके बाद आने वाले वक्त में स्थिति और भी ज्यादा विकट हो सकती है। तब इसे लेकर प्रधानमंत्री नरेंद्र मोदी ने हाल ही में अपने संबोधन में लोगों को पेट्रोल और डीजल की बचत करने की, ज्यादातर बेवजह अपने वाहन लेकर बाहर ना निकलने की, पब्लिक ट्रांसपोर्ट का इस्तेमाल करने की और वर्क फ्रॉम होम को प्राधान्य देने जैसी कई अपील की गई है। तब इस पूरे मामले को लेकर वडोदरा की जनता की प्रतिक्रिया सामने आ रही है। दरअसल हाल ही में पेट्रोल और डीजल के दामों में बढ़ोतरी देखी गई थी। तब आने वाले वक्त में भी इस तरीके की बढ़ोतरी देखी जा सकती है, ऐसे कयास लगाए जा रहे हैं। हालांकि लोगों का अपने अपने घरों से काम के लिए बाहर निकलना बेहद जरूरी है। तो वडोदरा की जनता प्रधानमंत्री नरेंद्र मोदी की इस अपील पर क्या प्रतिक्रिया दे रही है, आइए आपको सुनाते हैं। બહાર નીકળવું તો એમ જોવા જઈએ તો અમારા જેવા યુવા માટે તો મજબૂરી છે કે કંઈક ક્લાસ જોડાયા હોય કાં કોલેજ હોય. કોલેજ માટે ચલો આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકીએ. સિટી બસ છે, એસટી બસ છે. પણ જો હવે ક્લાસ પર જવું હોય અને આમ હોય કે ગાડી લઈને જવા છે તો જવું પડે, તો ત્યારે એમાં પેટ્રોલનો ઉપયોગ કરવો જ પડે. એ તો પહેલેથી કહેવામાં આવ્યું છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ જેટલો વધારે કરીએ એટલું આપણા દેશ માટે સારું જ છે. પબ્લિક માટે સારું છે, આપણા દેશ માટે સારું છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધશે ત્યારે જોઈશું. એના માટે તો પછી આ ઇલેક્ટ્રિક ગાડીઓને બધું જે ચાલે છે એનો ઉપયોગ વધારીએ તો હજી સારું પડે. ઇલેક્ટ્રિક ગાડીઓનો બધાનો ઉપયોગ વધારીએ તો હજી સારું પડે. તો પેટ્રોલ ડીઝલનો ભાવમાં થોડો ફરક પડી શકે એના લીધે. પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા જોઈએ, પણ હવે મજબૂરી એવી છે કે કામ કરવું જ પડે. એના માટે બહાર નીકળવું પડે. એના માટે હવે મારે તો આવવું જ પડે બહાર. પબ્લિક ટ્રાન્સપોર્ટ બી એવું વ્યવસ્થિત નથી આપણે કે ટાઈમ ટુ ટાઈમ મળી જાય. એના માટે પાછું 1 કલાક લાઈન લગાવવી પડે ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટ આવે. આવું બધું હોય. આવા દિવસો આવશે એવી ખબર નથી, પણ હવે આવી ગયા એ આપણું નસીબ, એ બી જોવા મળ્યું. અને બહુ મુશ્કેલીઓ પડશે આનાથી. મતલબ આટલી મુશ્કેલીઓ પડશે કે આપણને બહુ પહેલાં તો નેતા લોકોએ બધું બંધ કરવા જોઈએ. જે વધારે ગાડી ફરાવતા હતા એમને બી જરા વિચાર કરીને ફરાવવા જોઈએ. જે મોટા મોટા કાપલા આવે એને ઓછા કરવા જોઈએ. 50-50, 100 ગાડી 15 દિવસ પહેલાં, સાહેબ આવવાના પહેલાં 15 દિવસ પહેલાં હોય તો એ બંધ કરવા જોઈએ. નેતાના ઘરથી જ શરૂઆત કરવી જોઈએ. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।